દોસ્તો, સરસ મજાનો થાળ તૈયાર થઈ ગયો છે. વાળુનો સમય છે. વાળું કરતા પહેલા એકાદી વાત તમને સંભળાવી દઉં કે ઇન્સ્ટાગ્રામની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર કોમેન્ટ કરી એક મારા બેને એને કીધું, હેતલ કુમાર, તમારી આ પર્સનાલિટીને સારું નથી લાગતું. આવું શું કામ કેવું પડ્યું બેનને? તો જે હાઈટ ઓછી છે, નિકુંજ કાકડિયા, એ છોકરાના વિડીયો બનાવ્યા હતા ને આપણે ટેણિયાના, એની ઉંમર 29 વર્ષ છે, પણ ભગવાને હાઈટ ઓછી આપી છે. હવે એ બેનનું એવું કેવું છે કે ભગવાને એનું કદ નાનું આપ્યું છે તો એની મજાક મસ્તી ન કરાય, તમારી પર્સનાલિટીને સારું નથી લાગતું. એટલે મને એમ થયું આ બેનને જવાબ દેવા જેવો છે, કારણ કે મને ઊંડાણપૂર્વક એ બેન ઓળખતા હોય એવું લાગે છે. આપણે એ બેનનું નામ નથી લેવું, બરાબર છે, થોડુંક એમને પણ ઓલું થાય એટલા માટે નામ નથી લેવું, પણ એ બેન મારા વિડીયો રેગ્યુલર જોતા છે, તેને ખ્યાલ આવી જશે, એટલા માટે મને એમ થયું કે જવાબ આપવો જરૂરી છે. નિકુંજ કાકડિયા, ગામ છે આંબા કણકોટ. મારે એક પ્રસંગમાં એની સાથે મુલાકાત થઈ હતી અને વાત થઈ હતી, અને મારા એક રિલેટિવ છે એણે એની સાથે મુલાકાત કરાવી. એણે વાત પણ કરી હતી કે હેતલ કુમાર, આ તમારી જેમ વિડીયો બનાવે છે. પછી જ્યારે મેં એની ચેનલ જોઈ ત્યારે એ જે વિડીયો બનાવીને મૂકે છે એ કોઈ જોતું નથી. ત્યારે મેં એને સલાહ સૂચન આપ્યું કે કંઈ પણ તારે કામકાજ હોય તો મને જણાવજો. પછી એના મમ્મી સાથે મુલાકાત થઈ અને મમ્મીએ એમ કીધું, હેતલ કુમાર, તમારા કોઈ કોન્ટેક્ટમાં હોય તો એને કામ ધંધે લગાવી દેજો ને. તો અત્યારે એને કામ પર પણ આપણે લગાવી દીધો છે. આપણે કનુલાલને ત્યાં જાય છે બપોર પછી પાર્ટ ટાઈમ, બરાબર છે. તો આ ટાઈપની અમે હેલ્પ કરતા હોઈએ, મદદ કરતા હોઈએ, બેનને તો ખબર ન હોય. અને બીજું, મેં એવો ભાવ કર્યો હતો કે નિકુંજ કાકડિયાને મારા મિત્રો ઓળખે. મારી પાસે ગ્રુપ મોટું છે, તો મારા ગ્રુપની અંદર વિડીયો બનાવીને મૂકું તો નિકુંજનો ફેસ જાય વાયરલ. 2-3 વિડીયો એના થયા, લોકો સુધી પહોંચે એ ફેસ, અને એની પણ ચેનલ છે, એ બનાવીને મૂકે. જ્યારે એ મૂકે, અમુક લોકોએ વિડીયો જોયા હોય મારા એકાઉન્ટની અંદર, તો એ ઊભા રહે કે આને તો જોયેલા લાગે છે કંઈક, તો એ બાને વિડીયો એના જોવે અને એના વિડીયો ચાલે. એટલે નિકુંજને પૂરેપૂરો સપોર્ટ છે. અમે કોઈ મજાક મસ્તી ન કરતા હોય. હા, હું અહીંયા નિકુંજને સામે ઊભો રાખું અને વિડીયો બનાવું તો કોણ જોવાના છે? જોવાના છે કોઈ? પણ લોકો હસે એવી શબ્દાવલીનો મારી રીતના બનતો ઉપયોગ કરતો હોઉં છું. અને હરેક વિડીયોમાં કીધું છે કે એની ઉંમર 29 વર્ષ છે, હાઈટ ઓછી છે, ભગવાને એનું કદ નાનું આપ્યું છે, અને એના પપ્પાની પણ પરમિશન લીધી હતી. કાકા, મેં કીધું એમની સાથે વિડીયો બનાવું તો તમને ખોટું નહીં લાગે ને, દુઃખ નહીં લાગે ને? બસ આ જ હેતુ હોય છે. એના હિસાબે અવારનવાર નિકુંજ મને રોજે તો નથી મળતો, પણ જ્યારે જ્યારે ભેગો થાય મારી સાથે ત્યારે એનો વિડીયો બનાવું તો એને આનંદ થાય, એની ફેસ વેલ્યુ વધે. સમજદારા મિત્રો સમજી ગયા હશે. મારે બોલવાનું ખૂટે જ નહીં દોસ્તો, બહુ લાંબી વાત થઈ જાય. જમવાનું પણ ઠંડુ થઈ જશે, જમવાનો થાળ તૈયાર છે. મારા વાઈફ કહેતા હશે કે હવે તમારું ભાષણ બંધ કરો તો સારું. કહેશો મનમાં કહેવું. નમસ્તે દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.